રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજવામાં આવી છે। ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની એક બેઠક મળી। રાહત કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી। ભારે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા થઈ। મહેસૂલ અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા। એનડીઆરએફ અને કોસ્ટગાર્ડના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા। સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા। રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા થઈ। લોકોના સ્થળાંતર અંગે પણ ચર્ચા કરવામાં આવી। તો ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ। રાહત કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી। ભારે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મહેસૂલ અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ તેમાં હાજર રહ્યા। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર નિકુંજાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે એસસીઓસી ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન રાજ્યની અંદર પડતા વરસાદ અને વરસાદની જે સ્થિતિ છે તેના પર વેધર વોચ કમિટીની સતત પેની નજર રહેતી હોય છે। છેલ્લા 2 થી 3 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને તે સંદર્ભે આજે વેધર વોચ કમિટી જે છે તેની બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી છે। આ કમિટીમાં મહેસૂલ, જળસંપત્તિ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને સેનાના ત્રણેય ભાગ જે છે તેના અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને કોઈ પણ સમયે બચાવ અથવા તો રાહત કામગીરીને લઈને પણ સમયાંતર સમીક્ષા જે છે તે આ બેઠકની અંદર કરવામાં આવતી હોય છે। રાજ્યમાં હાથ ધરાયેલ રાહત અને બચાવ કામગીરી અને સ્થળાંતર સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અને હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને ગુજરાત રિજિયનની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને તમામ બનતા સાવચેતીના પગલાં લેવા માટે આ કમિટીની અંદર ચર્ચા થઈ છે અને તમામે વરસાદ પર નજર રાખ્યા બાદ જ્યાં પણ જરૂરિયાત પડશે ત્યાં એનડીઆરએફ અથવા એસડીઆરએફની ટીમોનો ડિપ્લોયમેન્ટ સહિતની કામગીરી જે છે તે પણ કરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।